હાથ દઈને બેઠી. શું કરું? આ સવાર પડે સાંજ પડે એક જ વિચાર આવે છે. થાય છે કે જે ભૂતકાળમાં નિર્ણય લીધો હતો ને એ કદાચ આપણે ખોટો લીધો હશે. બસ આ એના જ પરિણામ છે. ઘરમાં સવાર પડ્યું નથી કે સાંજ ઢળી નથી. ઘરમાંથી ક્યારે એવું નથી થયું કે કંકાસ ગયો હશે. મૂકને આ બધી માથાકૂટ. પણ તમે અત્યાર સુધી ક્યાં હતા? આ જુઓ તો ખરા ઘડિયાળમાં કેટલા વાગી ગયા. વકીલ પાસે ગયો હતો. વકીલ પાસે? વકીલ પાસે શું કામ હતું? આ રોજની જે આ બધી માથાકૂટ છે ને, શાંતિ લઈ લેવી છે મારે. શાંતિ લઈ લેવી છે? રોજ રોજની માથાકૂટ આપણે દામુને લઈને થાય છે ને, તો પછી હવે દામિનીને પાછા તમે આશ્રમમાં મૂકવા જવાના છો? જો એવો નિર્ણય લીધો હશે ને તો હું એ સ્વીકારવા તૈયાર નથી. દામિનીને મારે. અરે પણ તું શાંતિ રાખ ને. હું કેની પાસે ગયો હતો? વકીલ પાસે. તો વકીલ પાસે શું કામ હોય? મને શું ખબર હોય કે વકીલ પાસે શું કામ હોય? કયો ને મને. વિલ બનાવવા ગયો હતો. વિલ? હા, આ ઘરનું. તો 3 ભાગ પાડ્યા. 2 છોકરાના અને 3જો તારો. અરે તમે શું કરીને આવ્યા છો? એક તો ઘરમાં મગજમારી ચાલે જ છે અને એમાંય પાછા તમે 3 ભાગ પાડીને આવ્યા છો. કોના 3 ભાગ? 2 છોકરાઓના, દામિનીનો અને દેવાંગનો, અને 3જો તારો. અત્યાર સુધી જે ભૂલ કરી છે એનો પસ્તાવો તો કરી જ રહ્યા છીએ. દામિનીને આ ઘરમાં દત્તક લાવીને, અને પાછું હવે તમે જે વિલ બનાવ્યું એમાં પણ 3 ભાગ પાડ્યા. અરે તમને કોણે કીધું હતું કે તમે વિલ બનાવી આવો? હવે આ દામિનીને તમે હિસ્સો આપ્યો છે. હવે આ વાતની જો દેવાંગને ખબર પડશે ને તો પાછું ન થવાનું ઘરમાં પાછું તો ઊભું થશે. મારી વાત સાંભળ. આપણા ઘરના ડખાના હિસાબે હું દામિનીને અન્યાય થાય ને એવું પગલું હું ક્યારેય નહીં ભરું. અરે ક્યારેય બિચારી એવું નથી કીધું કે મારા જીવનમાં મને અન્યાય થઈ રહ્યો છે, પણ તમે શું આવો વિચાર કર્યા વગર જ બધું? આ ડખા રોજ શેના હિસાબે થાય છે? દામિનીના કારણે. તો પછી એ છોકરીને આપણે નાનેથી મોટી કરી છે તો એ આપણને ખબર છે કે આપણે આશ્રમમાંથી લાવ્યા છીએ. તો આ છોકરાનો શું વાંક? એમાં છોકરીનો શું વાંક કે? સાચી વાત છે. બિચારી એમાં દામિનીનો શું વાંક? પણ કદાચ ને એવું બને ને કે નેહા અને દેવાંગને સત્ય હકીકતની ખબર નથી અને આપણે અત્યાર સુધી આ બધી વાત છુપાવીને રાખી છે. હવે જે થવાનું હોય ને એ થાય, પણ એ છોકરીને આ ઘરમાં નાનેથી મોટી થઈ છે એટલે એને એનો હક મળવો જ જોઈએ. જેમ કે આપણે મા બાપનો પ્રેમ, એવી જ રીતના મિલકતમાં પણ એને ભાગ મળવો જોઈએ. તમારી વાત તમે જે પણ કર્યું એ હું સ્વીકારું છું, પણ આ વાતને લઈને ઘરમાં કેટલો બધો મોટો માહોલ ઊભો થશે તમને ખબર છે? હવે જે થવાનું હોય ને એ થાય. મેં નિર્ણય લઈ લીધો છે, ઠીક છે? તું ખોટી ઉપાધિ ઘરમાં જે થવાનું હશે ને એ થશે. અને રહી વાત દેવાની, પણ એને ખબર પડશે કે પપ્પાએ જે કર્યું છે ને અત્યારે એને ખોટું લાગશે, પણ જો એનામાં માણસાઈ હશે ને તો એક દિવસ એ પણ સ્વીકાર કરશે. આ જ્યારે હોય ત્યારે નેહાઓ દામિનીને ગમે તેમ બોલતી હોય છે, મારી સામે પણ ગમે તેમ બોલતી હોય છે. તમને શું લાગે છે કે નેહા આ વાતને સાંભળીને શાંતિથી બેસશે? પણ હું તો ઈચ્છું છું કે ભગવાન સૌ સારાવા ના કરે. સમજાવે ને, તું માં છે અને સાસુ છો, તારું પણ કંઈક વર્ચસ્વ હોય છે ઘરમાં, બધું મારે જ કરવાનું. જાણો છો કે આ ઘરની સાસુ છું અને બધું
મારે સમાધાન કરવાનું હોય છે, એ જ કરતી આવી છું ને અત્યાર સુધી. હવે જોઈએ છે કે આ વાતનું સમાધાન પણ કેવી રીતે થાય છે. પ્રેમથી, ઠીક છે? ઝઘડો કરીને નહીં, એ પણ આપણા જ સંતાનો છે. પ્રેમથી.